ઘર મારું છે, આ રહેવું હોય ને તો હું કહું એમ કરવું પડશે. હું કહું ને ત્યારે જમવાનું બનાવવાનું અને હું કહું ને ત્યારે જ જમવાનું. પણ મમ્મી મારો વાંક શું છે એ તો કયો. તારો વાંક જ એ છે કે તું આ ઘરમાં મારી મરજી વગર પરણીને આવી છો. પણ મમ્મી એમાં મારો શું વાંક છે? હું પણ મારું ઘર છોડીને આવી છું, એક એવી આશા લઈને કે તમે મારા મમ્મીની જેમ પ્રેમ આપશો અને આ ઘર મને પ્રેમથી સાચવશે. એ તારી ભૂલ થાય છે. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી આ ઘર તારું ક્યારેય નહીં થાય. શું થયું છે? કઈ નહીં, શું થયું? કે મને હું કામ રડે છો? ના ના, એ તો મારી આંખમાં કચરું પડ્યું ને એટલે તમને એવું લાગે છે. હું સાંભળતો હતો અને મેં બધું સાંભળી લીધું છે. ચાલ હવે સામાન પેક કર, આપણે હવે આ ઘરમાં નથી રહેવું. કેમ આવી વાત કરો છો? આ આપણું ઘર છે, આ ઘર છોડીને આપણે ક્યાં જાવું? ઈ કઈક કરી લેવું, પણ જે ઘરમાં તારી વેલ્યુ નથી ને એ ઘરમાં મારે નથી રહેવાનું. હાલ. તમે ખોટું વિચારો છો, એવું કઈ જ નથી. ઈ તો મારે જમવાનું બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું ને એટલે મમ્મી ખીજાઈ ગયા, પણ એમાં શું થઈ ગયું? અને મમ્મી જે કહે ને એ બધું હું સહન કરી લઈશ. આમ પણ મમ્મીની વાત તો સાચી જ છે ને, એની મરજી વગર તો હું આવી છું અને સાથે રહેવું છે ને તો થોડુંક સહન કરવું પડશે. આવી નાની નાની વાતમાં ખોટું ન લગાડવાનું હોય. સમય સાથે બધું સરખું થઈ જશે. લવ મેરેજ કરવાથી તમને તમારો પ્રેમ તો મળી જશે, પણ કદાચ એ છોકરીને એનું ઘર નહીં મળી શકે જે તમારા માટે એનું ઘર છોડીને આવી છે.